નમસ્કાર, હું છું ડોક્ટર જીગર ગજ્જર, એક ઓર્થોપેડિક સર્જન. ક્યારેય એવો અનુભવ થયો છે કે કમરમાંથી જાણે વીજળીનો એક તાર નીકળ્યો હોય અને એ ઝણઝણાટી સીધી પગના અંગૂઠા સુધી પહોંચી જાય? જો આ અનુભવ જાણીતો લાગતો હોય તો સમજી લેજો, આ કોઈ સાધારણ કમરનો દુખાવો નથી. ઘણા લોકો આ દુખાવાનું વર્ણન અલગ અલગ રીતે કરે છે. કોઈ કહે છે જાણે વીજળીઓ કરંટ લાગ્યો, કોઈને લાગે છે કે પગ પર હજારો કીડીઓ ચાલી રહી છે, તો કોઈને વળી એવો તીક્ષ્ણ દુખાવો થાય જાણે કોઈએ જોરથી ચીમટો ભરી લીધો હોય. આ બધી વાતો હકીકતમાં દબાયેલી નસના ચોક્કસ સંકેતો છે. આને એને જ સાયટિકા કહેવાય છે. પણ અહીં એક સૌથી મોટી અને રાહત આપનારી વાત છે. મોટાભાગના લોકોને ડર હોય છે કે આનો ઇલાજ એટલે ઓપરેશન. પણ હકીકત એ છે 10માંથી 9 લોકોને ઓપરેશનની જરૂર જ નથી પડતી. આપણી જે કરોડરજ્જુ છે એ નાના નાના મણકાથી બનેલી છે અને દરેક બે મણકાની વચ્ચે એક જેલી જેવી ગાદી હોય છે જે ગાડીના શોક એબ્ઝોર્બર જેવું કામ કરે છે. પણ જ્યારે આ ગાદી કોઈ કારણસર પોતાની જગ્યા પરથી થોડી બહાર નીકળી જાય, એટલે કે સ્લીપ થઈ જાય, ત્યારે એ પોતાની બાજુમાંથી પસાર થતી નસ પર દબાણ કરવાનું શરૂ કરી દે છે. સમસ્યાનું મૂળ તો કમરમાં છે, પણ એની અસર આખા પગમાં વર્તાય છે. આ બિલકુલ ઘરના ઇલેક્ટ્રિક વાયરિંગ જેવું છે. સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થાય પણ બલ્બ તો રૂમના બીજા ખૂણે ઝબક થાય. બસ એ જ રીતે નસ દબાય છે કમરમાં, પણ દુખાવાનો કરંટ આખા પગમાં દોડે છે. આ લક્ષણો પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. શું દુખાવો વીજળીના ઝટકા જેવો છે? શું એ દુખાવો થાપામાંથી શરૂ થઈને સાથળ, પિંડી અને પગના પંજા સુધી એક નિશ્ચિત રસ્તા પર જાય છે? શું ઉધરસ કે છીંક ખાવાથી એ દુખાવો વધી જાય છે? અને શું પગમાં ખાલી ચડી જવી, ઝંઝણાટી કે પછી નબળાઈ જેવું લાગે છે? આ બધા સાયટિકાના મુખ્ય ચિહ્નો છે. ઘરે પણ કેટલીક સાદી તપાસ કરી શકાય છે, પણ યાદ રાખજો, આ માત્ર સંકેત છે, પાક્કું નિદાન નથી. જેમ કે સીધા સૂઈને પગને ઊંચો કરતા જો 30થી 70 ડિગ્રીની વચ્ચે કમરમાંથી પગમાં તીવ્ર દુખાવો આવે તો એ નસના દબાણનો સંકેત હોઈ શકે છે. એ જ રીતે પગના પંજા પર કે એડી પર ચાલવામાં તકલીફ પડવી એ પણ આ તરફ ઇશારો કરે છે. આ 3 મુખ્ય રેડ ફ્લેગ્સને બરાબર યાદ રાખી લેજો. પહેલું છે ફૂટ ડ્રોપ, એટલે કે પગનો પંજો જાતે ઊંચો જ ન થઈ શકે અને ચાલતી વખતે જમીન પર ઘસાય. બીજું, પેશાબ કે સંડાસ પરનો કંટ્રોલ જતો રહે. અને ત્રીજું, પગની તાકાત ખૂબ જ ઝડપથી ઘટવા લાગે. આ બધા નસને કાયમી નુકસાન થવાના ગંભીર સંકેતો છે. જો આમાંથી કોઈ પણ એક લક્ષણ દેખાય તો 1 મિનિટની પણ રાહ જોયા વગર 24 કલાકની અંદર કોઈ સારા સ્પાઇન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. જેટલી જલ્દી સારવાર મળે એટલી નસને બચાવવાની શક્યતા વધી જાય છે. સારવારનો જે અભિગમ હોય છે એ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ હોય છે. પહેલા દવા, આરામ અને કસરતથી શરૂઆત થાય છે, જેને કન્ઝર્વેટિવ સારવાર કહેવાય. જો એનાથી ફરક ન પડે તો બીજું પગલું છે ઇન્જેક્શન થેરપી. અને છેલ્લા ઉપાય તરીકે બહુ ઓછા કિસ્સાઓમાં સર્જરીનો વિચાર કરવામાં આવે છે. તો સૌથી પહેલા સ્ટેપમાં આવે છે દવા અને કસરત. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. લાંબા સમય સુધી પથારીમાં સૂઈ રહેવાથી ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. બસ 2-3 દિવસનો આરામ પૂરતો છે. એની સાથે સોજો ઓછો કરવાની દવાઓ અને ભુજંગાસન જેવી કમરને પાછળ વાળવાની કસરતો ખૂબ જ મદદ કરે છે. હવે માની લો કે 6-8 અઠવાડિયાની આ સારવાર પછી પણ પૂરતો ફાયદો નથી થતો, તો બીજું અને ખૂબ જ અસરકારક પગલું છે ઇન્જેક્શન થેરાપી. આ કોઈ મોટી સર્જરી નથી. આમાં એક્સ-રે મશીનની મદદથી સોય વડે દવાને સીધી એ જગ્યાએ પહોંચાડવામાં આવે છે જ્યાં નસ દબાઈ રહી છે. આનાથી સોજો તરત જ ઓછો થઈ જાય છે. એક દર્દી એટલી ગંભીર હાલતમાં હતા કે તેઓ વ્હીલચેરમાં આવ્યા હતા અને પગ સહેજ પણ હલાવી શકતા નહોતા. એમને આ ટાર્ગેટેડ ઇન્જેક્શન આપવામાં આવ્યું અને તમે માનશો નહીં, માત્ર 1 જ કલાકમાં એમનો દુખાવો ગાયબ થઈ ગયો અને બીજા દિવસે એ જ દર્દી પોતાના પગ પર ચાલીને ઘરે ગયા. તો ફરીથી યાદ કરી લઈએ કે સર્જરી જેમ કે માઇક્રોડિસ્કેક્ટોમી એ છેલ્લો વિકલ્પ છે. એ ફક્ત એવા 10% લોકો માટે જરૂરી છે જેમને બીજી કોઈ જ સારવારથી ફાયદો નથી થતો અથવા જેમનામાં પેલા રેડ ફ્લેગવાળા ગંભીર લક્ષણો દેખાય છે. આપણે કરોડરજ્જુને સ્વસ્થ રાખવા માટે આ નાની નાની આદતો ખરેખર જાદુ કરી શકે છે. જેમ કે પાકીટને હંમેશા આગળના કિસ્સામાં રાખો. કોઈ પણ વજનદાર વસ્તુ ઉચકવી હોય તો કમરમાંથી ઝૂકવાને બદલે ઘૂંટણ વાળીને બેસીને ઉચકો. પેટના સ્નાયુઓને મજબૂત કરો. દર 45 મિનિટે ઊભા થઈને થોડું ચાલો અને હા, વજનને કાબૂમાં રાખો. તો આ બધી માહિતી પછી હવે વિચારવાનો સવાલ એ છે કે આજથી જ
એવી કઈ એક નાની સાવ નાની આદત અપનાવી શકાય જે મજબૂત અને દુખાવા મુક્ત જીવન તરફનું પહેલું પગલું સાબિત થાય?